interchange of degrees type number 2 આપણે લાસ્ટ લેક્ચરમાં એક્ઝામ્પલ જોયા હતા 18 એક્ઝામ્પલ અહીં 19 અને 20 બે એક્ઝામ્પલ છે પછી અહીંથી આપણે આ ટોપિકનો એન્ડ જે છે લાસ્ટ પાર્ટ છે કમ્પ્લીટ ધ ફોલોઇંગ સેન્ટેન્સીસ જે રીતે બોર્ડમાં એક્ઝામમાં પૂછે ને તે રીતે આપણે સ્ટાર્ટ કરશું બરાબર પહેલા આપણે અહીં 19 અને 20 એક્ઝામ્પલ કમ્પ્લીટ કરીએ સુરત ઇઝ ધ મોસ્ટ પ્રોગ્રેસિવ સિટી ઇન ઇન્ડિયા સુરત ઇન્ડિયાનું સૌથી પ્રોગ્રેસિવ જે પ્રગતિ વધારે કરતું હોય ને એવું શહેર છે ધ મોસ્ટ પ્રોગ્રેસિવ છે બાળકો આ છે સુપરલેટિવ બરાબર છે ચલો પહેલા કમ્પેરેટિવ માં જઈએ તો સુપરલેટિવ કમ્પેરેટિવ હોય એટલે કરતાની એટલા બદલી કરવી નહીં સુરત ઇઝ બીજું આપણે કીધું તે પ્રમાણે આર્ટિકલ ધ સુપરલેટિવ માં જ આવે અધર ડિગ્રી માં જઈએ એટલે આર્ટિકલ ધ કાઢી નાખો ચલો મોસ્ટ પ્રોગ્રેસિવ છે તો એનું કમ્પેરેટિવ થશે બાળકો મોર પ્રોગ્રેસિવ બરાબર ચલો કમ્પેરેટિવ બની ગયા પછી યાદ કરો આપણે શું લખતા તો ધેન એની અધર બરાબર છે બાકીનું વાક્ય સિટી ઇન ઇન્ડિયા આ થઈ ગયું કમ્પેરેટિવ સુરત ઇઝ મોર પ્રોગ્રેસિવ ધેન એની અધર સિટી ઇન ઇન્ડિયા બરાબર છે ચલો પોઝિટિવ માં તો વાક્યની શરૂઆતમાં શું લખતા બાળકો નો અધર બરાબર છે બીજું કે પોઝિટિવ શબ્દ કરતાને એટલા બદલી કરવાની સુરત એ પાછળ લખવું પડશે ના સિટી ઇન ઇન્ડિયા એ આગળ છે નો અધર સિટી ઇન ઇન્ડિયા ઇઝ ભૂલાવું ન જોઈએ હા ચલો પછી પોઝિટિવ ની ફોર્મ એઝ અથવા તો સો એઝ એની વચ્ચે મૂળ રૂપ સો પ્રોગ્રેસિવ એઝ સુરત આ થઈ ગયું પોઝિટિવ નો અધર સિટી ઇન ઇન્ડિયા ઇઝ સો પ્રોગ્રેસિવ એઝ સુરત અથવા તો એઝ પ્રોગ્રેસિવ એઝ સુરત બરાબર છે બાળકો ચલો નંબર 20 કોલકાતા ઇઝ બિગર ધેન એની અધર સિટી ઓફ ઇન્ડિયા ચલો બિગર ધેન એની અધર છે આ છે કમ્પેરેટિવ બરાબર છે ને કમ્પેરેટિવ છે ને ઓકે ચલો સુપરલેટિવ માં જઈએ કરતા આગળ રહેશે કોલકાતા ઇઝ સુપરલેટિવ માં યાદ કરો બાળકો ઇઝ પછી શું આવે આર્ટિકલ ધ કમ્પલસરી બરાબર ને ચલો બિગર છે તો નું સુપરલેટિવ થશે બિગેસ્ટ શું થશે બિગેસ્ટ આ તો કમ્પેરેટિવ માં જ આવે કાઢી નાખવાનું ધેન એની અંદર બાકી શું વધે છે સિટી ઓફ ઇન્ડિયા આ થઈ ગયું સુપરલેટિવ કોલકાતા ઇઝ ધ બિગેસ્ટ સિટી ઓફ ઇન્ડિયા તો પોઝિટિવ માં જઈએ તો શરૂઆતમાં નો અધર કરતાને એટલે બદલી કરી બાળકો સિટી ઓફ ઇન્ડિયા નો અધર સિટી ઓફ ઇન્ડિયા ઇઝ બરાબર પછી પોઝિટિવ ફોર્મ એઝ અથવા સો એઝ જે લખવું હોય તો એઝ લખવું છે એની વચ્ચે મૂળ એઝ બિગ એઝ કોલકાતા ના થઈ ગયું પોઝિટિવ તો અહીં ઇન્ટરચેન્જ ઓફ ડિગ્રીઝ ટાઇપ નંબર 2 કમ્પ્લીટ થાય છે હવે આ જ ટોપિકનો ત્રીજો ભાગ કમ્પ્લીટ ધ ફોલોઇંગ સેન્ટેન્સીસ એ બે રીતે આવશે કમ્પ્લીટ કરવાનું હોય કાં તો બ્રેકેટમાં વર્ડ્સ આપી દીધેલા હશે એ વર્ડ્સનો ઉપયોગ કરીને જ આપણે કમ્પ્લીટ કરવું પડશે અથવા વર્ડ્સ ન આપેલા હોય તો ડેસ્ક્રાઇબિંગ કમ્પેરિઝન આપેલું હોય તો આપણે ખબર પડી જવું જોઈએ કે ડેસ્ક્રાઇબિંગ કમ્પેરિઝન છે એટલે ડિગ્રી છે તેમાં આપણે કઈ ડિગ્રી છે જોઈએ જેમ કે આમાં શરૂઆતમાં નો અધર છે તો આપણે ખબર પડી જવું જોઈએ કે પોઝિટિવ ડિગ્રી છે તો પોઝિટિવ ડિગ્રી માટે એની જે કી છે એ બધું આપણે યાદ કરીને લખવું પડે જેમ કે જો આ પોઝિટિવ છે અને બ્રેકેટમાં વર્ડ્સ આપેલા છે તો આ વર્ડ્સનો ઉપયોગ કરીને આ વાક્ય કમ્પ્લીટ કરીએ આ રીતે લખાશે નો અધર સિટી ઇન ઇન્ડિયા બરાબર પછી આવશે બાળકો ઇઝ શું આવશે ઇઝ પછી આ પોઝિટિવ છે તો પોઝિટિવ નું ફોર્મ એઝ અથવા તો સો એઝ અને તેની વચ્ચે આવશે વિશેષણ સો હોટ એઝ પછી અધર શબ્દ અમદાવાદ બાકીનું વાક્ય છે ને બાળકો ઇન
સમ. એટલે આ રીતે આન્સરનો પાર્ટ કેટલો થયો? બરાબર છે. નો અધર એટલે આપણે ખબર પડી જાય કે પોઝિટિવ ડિગ્રી ખબર પડી જવી જોઈએ. બ્રેકેટમાં વર્ડ્સ આપેલા હોય તો તેનો યુઝ આપણે કરવો પડે. બ્રેકેટમાં વર્ડ્સ ન આપેલા હોય અને ડેસ્ક્રાઇબિંગ કમ્પેરિઝન જેના એક્ઝામ્પલ આપણે હમણાં પાછળ આવશે જે આગળ કન્ટિન્યુમાં એ રીતે આપેલું હોય તો પછી નવું વિચારવું પડે. અલગ અલગ આન્સર આવી શકે. પણ બ્રેકેટમાં વર્ડ્સ છે અને વર્ડ્સનો જ ઉપયોગ કરવો પડે. નો અધર સિટી ઇન્ડિયા ઇઝ પછી પોઝિટિવ નું ફોર્મ સો એઝ અથવા એઝ એઝ એની વચ્ચે મોઢું વોટ અહેમદાબાદ અને બાકી ઇન સમ. બરાબર છે. સપોઝ ઇન સમર આપેલું નથી, બ્રેકેટમાં ડિસ્ક્રાઇબિંગ કમ્પેરિઝન જ છે તો અલગ અલગ આન્સર આવી શકે. નો અધર સિટી ઇન ઇન્ડિયા ઇઝ so progressive as Surat. No other city in India is so expensive as Mumbai. No other city in India is so polluted as New Delhi. અલગ અલગ આન્સર આવી શકે. ક્યારે? બ્રેકેટમાં વર્ડ્સ ન આપેલા હોય પરંતુ ડિસ્ક્રાઇબિંગ કમ્પેરિઝન આપેલું હોય ત્યારે. અહીં વર્ડ્સ આપેલા છે તો એ વર્ડ્સનો જ આપણે ઉપયોગ કરવો પડે. બરાબર છે? બરાબર. નેક્સ્ટ. નો અધર સ્ટુડન્ટ. નો અધર સ્ટુડન્ટ આ બી આપણે ખબર પડી જવી જોઈએ કે શરૂઆતમાં નો અધર છે એટલે પોઝિટિવ ડિગ્રી નો જ યુઝ થાય. બરાબર છે. ચલો કમ્પ્લીટ કરવાનું છે ને. તો બ્રેકેટમાં છે ઇન્ટેલિજન્ટ છે, અર્જુન છે અને ક્લાસ છે. તો આપણે ખબર પડી જવી જોઈએ ક્લાસમાં અર્જુન સાથે બીજા બધા સ્ટુડન્ટની કમ્પેરિઝન છે. બરાબર. નો અધર સ્ટુડન્ટ પછી આ ક્લાસનો યુઝ અહીં કરી શકાય. નો અધર સ્ટુડન્ટ ઇન ધ ક્લાસ. બરાબર. અથવા ઇન ધ ક્લાસ છે ને એ લાસ્ટમાં લખો તો બી ચાલે. આની જેમ ઇન સમર અહીં લખો તો બી ચાલે. નો અધર સ્ટુડન્ટ ઇન ધ ક્લાસ ઇઝ. બરાબર. ચલો પોઝિટિવ નું ફોર્મ લખવાનું આપણે કયું છે? પોઝિટિવમાં એઝ એઝ અથવા સો એઝ. તેની વચ્ચે મૂળ રૂપ સો ઇન્ટેલિજન્ટ એઝ પછી અધર સબ્જેક્ટ કોણ છે? અર્જુન. બરાબર. નો અધર સ્ટુડન્ટ in the class is so intelligent as Arjun. અથવા in the class લાસ્ટ માં લખો તો કઈ તો બને? no other student is so intelligent as Arjun in the class. બ્રેકેટમાં વર્ડ્સ છે એટલે વર્ડ્સ નો ઉપયોગ કરવો. બ્રેકેટમાં વર્ડ્સ નથી, અહીં ડિસ્ક્રાઇબિંગ કમ્પેરિઝન છે તો ઘણું બધું આવી શકે. no other student in the class is so tall as Arjun. no other student in the class is so clever as Prakash. No other student in the class is so mischievous as Praful. અલગ અલગ આન્સર આવી શકે. ક્યારે? બ્રેકેટમાં વર્ડ્સ ન આપેલા હોય પરંતુ ડિસ્ક્રાઇબિંગ કમ્પેરિઝન આપેલું હોય ત્યારે. બરાબર છે? ચલો કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. નંબર 3 વિરાટ કોહલી ઇઝ પછી ડેશ ડેશ ડેશ. બ્રેકેટમાં છે એગ્રેસિવ અને બેટ્સમેન. આ બંને શબ્દનો યુઝ કરીને આપણે કમ્પ્લીટ કરવાનું છે. તો સબ્જેક્ટ છે અને ટુ બી છે. આગળ કર્તા અને ક્રિયાપદ આપેલું હોય તો બે આન્સર આવી શકે. સુપરલેટિવ બી હોઈ શકે, કમ્પેરેટિવ બી હોઈ શકે. પોઝિટિવ હોય તો તરત ખબર પડી જાય કે બાળકો આગળ નો અધર આવે. પણ શરૂઆતમાં કર્તા અને ટુ બી નું ક્રિયાપદ આપેલું હોય ને અથવા તો કર્તા પછી ડાયરેક્ટ ડેશ આપેલું હોય ને તો સુપરલેટિવ બી હોઈ શકે, કમ્પેરેટિવ બી હોઈ શકે. હું અહીં બંને આન્સર લખું છું. તમારે એક્ઝામમાં કોઈ બી એક જ આન્સર લખો તો ચાલે ને એક જ લખવાનો. અહીં આપણે પ્રેક્ટિસ કરીએ છીએ એટલે બંને આન્સર લખીએ. ચલો પહેલા આપણે સુપરલેટિવ થી કમ્પ્લીટ કરીએ બાળકો. બરાબર છે? વિરાટ કોહલી ઇઝ. સુપરલેટિવ યાદ કરો બાળકો. ઇઝ પછી આર્ટિકલ ધ કમ્પલસરી. બરાબર છે? ચલો સુપરલેટિવ બનાવવાનું. એગ્રેસિવ છે બોલતી વખતે સિલેબલ પડે છે તો તેનું સુપરલેટિવ બનાવતી વખતે આગળ લખવું પડશે મોસ્ટ. બરાબર છે? એગ્રેસિવ ની આગળ શું લખવું પડશે? મોસ્ટ. ધી મોસ્ટ એગ્રેસિવ. બાકીનું વાક્ય બેટ્સમેન. બરાબર. વિરાટ કોહલી ઇઝ ધ મોસ્ટ એગ્રેસિવ બેટ્સમેન. પછી અહીં એડ કરવું હોય તો કરી શકાય ઇન ધી વર્લ્ડ. ને નો એડ કરો તો ભી ચાલશે. બરાબર. ફૂલ સ્ટોપ. તો આજે આ આન્સર લખેલો છે એ કઈ ડિગ્રી છે? સુપરલેટિવ. વિરાટ કોહલી ઇઝ પછી આર્ટિકલ ધ કમ્પલસરી. એગ્રેસિવ નું સુપરલેટિવ મોસ્ટ એગ્રેસિવ બેટ્સમેન અથવા તો બેટ્સમેન ઇન ધી વર્લ્ડ. બરાબર. સપોઝ સુપરલેટિવ નથી લખવું, કમ્પેરેટિવ લખવું છે
ઓકે તો બી ચાલશે. ચલો કમ્પેરેટિવ પ્રમાણ લખીએ. વિરાટ કોહલી ઇઝ, બરાબર છે. ચલો આર્ટિકલ ધ ના આવે ને, એગ્રેસિવ નું કમ્પેરેટિવ થશે મોર એગ્રેસિવ, બરાબર છે. ચલો કમ્પેરેટિવ પછી આપણે શું લખતા બાળકો? ધેન એની અધર બેટ્સમેન. આ થઈ ગયું કમ્પેરેટિવ. તો ધેન એની અધર બેટ્સમેન ઇન ધી વર્લ્ડ એડ કરો તો ચાલે. એટલે સુપરલેટિવ ની રીતે બી લખાય, કમ્પેરેટિવ ની રીતે બી લખાય. બંને આન્સર આવી શકે. ક્યારે? આગળ જ્યારે કરતા ને ટુ બી નું ક્રિયાપદ આપેલું હોય ત્યારે, બરાબર છે. બોર્ડની એક્ઝામમાં અથવા તો સ્કૂલમાં એક્ઝામ આપતો હોય ત્યારે તમે કોઈ બી એક આન્સર લખી શકો. આગળ ચલો. કેરેલા ડેશ 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 ઓફ ઇન્ડિયા. તો આગળ અહીં બી સબ્જેક્ટ એક જ આપેલો છે. તો સબ્જેક્ટ એક જ આપેલો હોય તો એ સુપરલેટિવ બી હોઈ શકે, કમ્પેરેટિવ બી હોઈ શકે, બરાબર. આપણે બંને આન્સર લખીએ. એક્ઝામમાં હજી યાદ અપાવું છું, એક જ આન્સર લખવાનો. ચલો પહેલા સુપરલેટિવ લખીએ. કેરેલા ઇઝ. તો સુપરલેટિવમાં ઇઝ પછી શું આવે? આર્ટિકલ ધ કમ્પલસરી, બરાબર છે. ઇઝ ધ. ચલો હવે સુપરલેટિવ બનાવીએ. શાનું? સ્મોલ. સ્મોલ નું થશે સ્મોલેસ્ટ, બરાબર. બાજુમાં આવશે સ્ટેટ. બાકીનું વાક્ય આપેલું છે ને, ઓફ ઇન્ડિયા. આ થશે સુપરલેટિવ. કેરલા ઇઝ ધી સ્મોલેસ્ટ સ્ટેટ ઓફ ઇન્ડિયા. ચલો આ જ આન્સર આપણે કમ્પેરેટિવ માં લખવો છે. તો કઈ રીતે લખાશે? તો કેરલા ઇઝ, બરાબર છે. ચલો આર્ટિકલ જો ના આવે કમ્પેરેટિવ બનાવીએ. સ્મોલ નું કમ્પેરેટિવ થશે સ્મોલર. કમ્પેરેટિવ પછી બાળકો ધેન. ધેન પછી શું આવશે? એની અધર. પછી આવશે સ્ટેટ. બાકીનું વાક્ય ઓફ ઇન્ડિયા. આ થઈ ગયું કમ્પેરેટિવ, બરાબર. બેમાંથી કોઈ બી એક આન્સર લખીશું. કેરલા ઇઝ સ્મોલર ધેન એની અધર સ્ટેટ ઓફ ઇન્ડિયા, બરાબર. આ ફૂટબોલ ઇન ધી વર્લ્ડ. હવે જો બાળકો આ બંનેનું કમ્પેરિઝન કરો. આની અંદર બે આન્સર આવે છે, પણ આની અંદર એક જ આન્સર આવશે. કેમ? તો તમે બરાબર રીડ કરો, રીડ કરો, રીડ કરો. જો બ્રેકેટમાં મોર આપેલું છે. તો મોર એ શું છે? કમ્પેરેટિવ છે ને. તો આ કમ્પેરેટિવ બદલા. જો મોર ન આપેલું હોય ને ઓન્લી પોપ્યુલર અને ગેમ આપેલું હોય તો સુપરલેટિવ બી લખી શકાય, કમ્પેરેટિવ બી લખી શકાય. એટલે આ રીતે ગમે ત્યારે કોઈ બી જે પેપર સેટ કરતા હોય ને, એ તમારી એક્ઝામ જો વધારે એક્ઝામ લેવા માંગતા હોય ને તો વચ્ચે કોઈ બી એવા વર્ડ મૂકી દેશે, એને આપણે ઓળખવા પડે. જે મોર મૂકી દીધું ને એટલે આ કમ્પેરેટિવ માં જ લખાશે, બરાબર. સુપરલેટિવ માં નહીં લખાય. ચલો કમ્પેરેટિવ માં લખીએ. ફૂટબોલ ઇઝ, બરાબર છે. ચલો કમ્પેરેટિવ આપ્યું છે મોર ને સાથે પોપ્યુલર. મોર પોપ્યુલર. ચલો કમ્પેરેટિવ બની જાય પછી આપણે શું લખતા? ધેન. ધેન પછી એની અધર. બાજુમાં આવશે ગેમ. બાકીનું વાક્ય ઇન ધી વર્લ્ડ. ડાયરેક્ટ આન્સર થયો ને, એક જ આન્સર. કેમ? તો બ્રેકેટમાં મોર આપેલું છે, એ કમ્પેરેટિવ છે. ફૂટબોલ ઇઝ મોર પોપ્યુલર, પછી ધેન એની અધર ગેમ ઇન ધી વર્લ્ડ, બરાબર. ચલો નો અધર એટલે આપને ખબર જ છે કઈ ડિગ્રી? પોઝિટિવ. ઓન્લી વન આન્સર જ આવે. નો અધર પોલિટિકલ લીડર ઇઝ, બરાબર ને. પછી પોઝિટિવ નું ફોર્મ એઝ અથવા સો એઝ. સો ગ્રેટ એઝ સરદાર પટેલ. નો અધર પોલિટિકલ લીડર પછી ઇઝ સો ગ્રેટ એઝ સરદાર પટેલ. કોઈ પણ પોલિટિકલ લીડર સરદાર પટેલ જેટલું મહાન નથી. કોઈ અહીં વોઝ લખવું હોય તો બી ચાલે કે સરદાર પટેલ અત્યારે હયાત નથી. એ જ્યારે હયાત હતા ત્યારે જે બધા લીડર હતા તેની સાથે કમ્પેરિઝન કરવું હોય તો વોઝ. તો નો અધર પોલિટિકલ લીડર વોઝ સો ગ્રેટ એઝ સરદાર પટેલ. બીજું કોઈ પણ પોલિટિકલ લીડર સરદાર પટેલ જેટલું ગ્રેટ ન હતું એ પ્રમાણે લખવું હોય તો અહીં વોઝ ને ગ્રેટ અત્યારે પણ એટલું ગ્રેટ કોઈ નથી તો શું લખાય? ઇઝ.
મુકેશ અંબાણી ઇઝ. હવે તમે જો કર્તા અને ક્રિયાપદ છે ને, એટલે આ કર્તા અને ક્રિયાપદ, એટલે તે સુપરલેટિવ ભી હોઈ શકે, કમ્પેરેટિવ ભી હોઈ શકે. આપણે અહીં બંને આન્સર લખીએ. હજુ યાદ અપાવું છું, એક્ઝામમાં તમારે એક જ આન્સર લખવાનો. ચલો પહેલા સુપરલેટિવ. મુકેશ અંબાણી ઇઝ. સુપરલેટિવમાં ઇઝ પછી ધી, બરાબર. ચલો સુપરલેટિવ બનાવીએ. રીચ નું શું આવશે? richest person of India, બરાબર. મુકેશ અંબાણી is પછી આર્ટિકલ ધ કમ્પલસરી, રીચ નું richest person of India. મુકેશ અંબાણી એ ઇન્ડિયાનો સૌથી પૈસાદાર વ્યક્તિ છે. હવે કમ્પેરેટિવ માં જવું હોય તો મુકેશ અંબાણી is. જો રીચ નું કમ્પેરેટિવ richer, કમ્પેરેટિવ બની જાય પછી than any other. બાકીનું વાક્ય person of India, બરાબર છે. મુકેશ અંબાણી is richer than any other person of India, બરાબર છે બાળકો. નંબર 8, લતા મંગેશકર is ડેશ 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 બ્રેકેટમાં છે, ફેમસ છે, પ્લેબેક અને સિંગર. તો આપણે હમણાં જ વાત કરી એ પ્રમાણે સબ્જેક્ટ અને ટુ બી આપેલું હોય એટલે આ સુપરલેટિવ ભી હોઈ શકે, કમ્પેરેટિવ ભી હોઈ શકે. બંને આન્સર લખીએ. પહેલા સુપરલેટિવ લખીએ. લતા મંગેશકર is. જો સુપરલેટિવમાં is પછી કમ્પલસરી ધી, બરાબર. જો ફેમસ નું સુપરલેટિવ મોસ્ટ ફેમસ. બાકીનું વાક્ય પ્લેબેક સિંગર. આ થઈ ગયું સુપરલેટિવ. લતા મંગેશકર is the most famous playback singer. પાછળ એડ કરવો જ કરી શકાય. in India, in the world ચાલશે, બરાબર. કમ્પેરેટિવ માં લખવું હોય તો લતા મંગેશકર is. ચલો ફેમસ નું કમ્પેરેટિવ more famous. ચલો કમ્પેરેટિવ બની જાય પછી then પછી આવશે any other. બાકીનું વાક્ય play back singer. આ થઈ ગયું કમ્પેરેટિવ, બરાબર. લતા મંગેશકર is more famous than any other playback singer. એક્ઝામમાં કોઈ બી એક લખી શકાય. ચલો નો અધર એટલે આપણને ખબર પડે જ કે પોઝિટિવ ડિગ્રી જ આવે એટલે ઓન્લી વન આન્સર જ આવશે. નો અધર batsman in the world is. બરાબર છે બાળકો, is. ચલો પછી પોઝિટિવ નું ફોર્મ એઝ અથવા સો એઝ, જે લખવું હોય તે. so well known as Sachin. Sachin એટલે સચિન તેંડુલકર. no other batsman in the world is so well known as Sachin, બરાબર છે. ચલો સંકેત is. ફરી પાછું બાળકો સબ્જેક્ટ અને ટુ બી આપેલું હોય એટલે સુપરલેટિવ બી હોઈ શકે, કમ્પેરેટિવ બી હોઈ શકે. ચલો પહેલા સુપરલેટિવ લખીએ તો સંકેત is. સુપરલેટિવ માં આર્ટિકલ ધી કમ્પલસરી. ટોલ નું સુપરલેટિવ ટોલેસ્ટ. ચલો ટોલેસ્ટ પછી શું આવશે? સ્ટુડન્ટ in the class. આ થઈ ગયું સુપરલેટિવ, બરાબર. સંકેત is the tallest student in the class. ચલો કમ્પેરેટિવ માં જઈએ તો સંકેત is tall નું કમ્પેરેટિવ taller. ચલો કમ્પેરેટિવ બની જાય પછી then પછી any other student in the class. આ થઈ ગયું કમ્પેરેટિવ, બરાબર. સંકેત is taller than any other student in the class. હવે આમાં જો 11 થી જોવાનું નો અધર કન્ટ્રી
પછી બ્રેકેટમાં વર્ડ્સ નથી, આ રીતે ડેસ્ક્રાઇબિંગ કમ્પેરિઝન છે. કમ્પેરિઝન આવે આપણે ખબર પડી જાય કે ડિગ્રી છે ને આની અંદર એક કરતા વધારે આન્સર આવે. નો અધર કન્ટ્રી એટલે પોઝિટિવ ડિગ્રી છે ને તો અલગ અલગ ઘણા બધા આન્સર આવી શકે. બરાબર છે. એ બધું વિચારીને પછી એમાંથી કોઈ બી એક આન્સર લખવાનો. ચલો આપણે વિચારીને પહેલા એક લખીએ. પોઝિટિવ છે ને, નો અધર કન્ટ્રી ઇઝ. બરાબર છે. ચલો હવે આપણે કોઈ બી એક વિશેષણ લઈ લો, પાવરફુલ લેવું છે, પાવરફુલ. બરાબર. તો નો અધર કન્ટ્રી ઇઝ પછી પોઝિટિવ નું ફોર્મ સો પાવરફુલ એઝ, પછી અહીં કોઈ બી કન્ટ્રી નું નામ લખી દો. નો અધર કન્ટ્રી સો પછી કઈ બી એક એડજેક્ટિવ લઈ લેવાનું યોગ્ય જે પ્રોપર લાગુ પડતું હોય તે, અને પછી સો એસ પછી કોઈ બી કન્ટ્રી નું નામ ઇન્ડિયા, પછી એડ કરવું જ કરી શકાય ઇન ધી વર્લ્ડ. બરાબર છે. નો અધર કન્ટ્રી ઇઝ સો પાવરફુલ એઝ ઇન્ડિયા ઇન ધી વર્લ્ડ. વિશ્વનું બીજું કોઈ પણ કન્ટ્રી ઇન્ડિયા જેટલું પાવરફુલ નથી. બરાબર. બીજું કોઈને એમ થાય કે મારે આ આન્સર નથી લખવો, બીજું કોઈ લખવું છે તો ઓકે, જે કઈ બી વિચારવું હોય તે વિચાર લખી શકાય. નો અધર કન્ટ્રી ઇઝ. ચલો વિશ્વના દેશ વિશે કયું મોટું છે, કયો દેશ મોટો છે તેમાં કમ્પેરિઝન કરવું હોય તો ઇઝ સો બિગ એઝ કેનેડા. બાકીનું વાક્ય ઇન ધી વર્લ્ડ. બરાબર છે. હજુ એમ લાગે છે મારે આ નથી લખવું તો બીજું કોઈ બી નો અધર કન્ટ્રી ઇઝ સો બ્યુટીફુલ એઝ સ્વિટ્ઝરલેન્ડ ઇન ધી વર્લ્ડ. બરાબર છે. નો અધર કન્ટ્રી ઇઝ સો બ્યુટીફુલ એઝ સ્વિટ્ઝરલેન્ડ ઇન ધી વર્લ્ડ. પછી હજુ બીજું લખવું છે તો નો અધર કન્ટ્રી સો એડવાન્સ્ડ, આગળ પડતો, અગ્રેસર, સો એડવાન્સ્ડ એઝ અમેરિકા ઇન ધી વર્લ્ડ. બરાબર છે. તો આવી રીતે જ્યારે ડેસ્ક્રાઇબિંગ કમ્પેરિઝન આપેલું હોય ત્યારે એક કરતા વધારે આન્સર આવી શકે ને એ કયા કયા છે એમાંથી વિચારીને આપણે જે યોગ્ય લાગતું હોય તે કોઈ બી એક જ આન્સર એક્ઝામમાં લખવાનો. અહીં તમારી જાણકારી માટે બે છે અને એના સિવાયના બે હજુ બોલેલ, એટલે ચાર આન્સર વિશે તો આપણે ચર્ચા થઈ છે. એમાંથી કોઈ બી એક ને એના સિવાયનું બી તમને કઈ હજુ યાદ આવતું હોય તો એમાં બીજું લખવું છે તો એ બીજું લખી શકાય. પણ જે ડિગ્રી છે ને એની કી એ પેરેલલ રાઈટ હોવી જોઈએ, કોઈ ગ્રામેટિકલ મિસ્ટેક હોવી જોઈએ નહીં. બરાબર છે બાળકો? ક્યારે ડેસ્ક્રાઇબિંગ કમ્પેરિઝન આપેલું હોય ત્યારે. ચલો મુંબઈ ઇઝ બ્રેકેટમાં છે ડેસ્ક્રાઇબિંગ કમ્પેરિઝન, એટલે આપણે ખ્યાલ આવી જોઈએ કે ડિગ્રીનો ટોપિક છે. આગળ સબ્જેક્ટ અને ટુ બી છે, એટલે તમે સુપરલેટિવ થી બી કમ્પ્લીટ કરી શકો, કમ્પેરેટિવ થી બી. અને હમણાં આપણે લાસ્ટ એક્ઝામ્પલમાં જોયું કે આમાં તે પ્રમાણે આમાં ઘણા બધા આન્સર આવી શકે. બરાબર છે. તો એક બે આન્સર લખીએ, એક સુપરલેટિવ થી લખીએ, એક કમ્પેરેટિવ થી લખીએ. હજુ યાદ અપાવું છું તમારે એક્ઝામમાં એક જ આન્સર લખો. મુંબઈ ઇઝ સુપરલેટિવ થી લખવું હોય તો આર્ટિકલ થી આપવાનું ઇઝ ધી. ચલો હવે કોઈ બી એડજેક્ટિવ લઈ લો, એક્સપેન્સિવ લેવું છે તો તેનું સુપરલેટિવ થશે મોસ્ટ એક્સપેન્સિવ. બરાબર છે. ચલો સિટી ઓફ ઇન્ડિયા. બરાબર છે. મુંબઈ ઇઝ ધ મોસ્ટ એક્સપેન્સિવ સિટી ઓફ ઇન્ડિયા. સુપરલેટિવમાં બીજું લખવું હોય તો મુંબઈ ઇઝ ધ બિગેસ્ટ સિટી ઓફ ઇન્ડિયા. પછી મુંબઈ ઇઝ ધ બેસ્ટ સી પોર્ટ, સી પોર્ટ એટલે બંદર છે ને, મુંબઈ બંદર. મુંબઈ ઇઝ ધ બેસ્ટ સી પોર્ટ ઓફ ઇન્ડિયા. ગમે તે લખી શકે. બરાબર. ચલો આજ આપણે કમ્પેરેટિવમાં લખવું છે તો મુંબઈ ઇઝ ચલો એક્સપેન્સિવ મોર એક્સપેન્સિવ. કમ્પેરેટિવ બની જાય પછી ધેન, so then પછી any other city of India. બરાબર છે. મુંબઈ is more expensive than any other city of India. Mumbai is better than any other seaport of India.
બરાબર, અલગ અલગ જેટલા સુપરલેટિવ થઈ શકે એટલા જ આન્સર કમ્પેરેટિવનો બી આવી શકે. એટલે અલગ અલગ આપણે વિચારવું પડે ક્યારે ડેસ્ક્રાઇબિંગ કમ્પેરિઝન આપેલું હોય ત્યારે. એમાંથી કોઈમાં ગ્રામેટિકલ મિસ્ટેક હોવી જોઈએ નહીં. The Statue of Unity is describing comparison. હવે આપણે ખબર છે કે Statue of Unity ની સ્પેશિયાલિટી શું છે? તો ટોલેસ્ટ છે અથવા તો બિગેસ્ટ છે. બરાબર, સબ્જેક્ટ છે અને વર્બ છે. એટલે સુપરલેટિવ બી હોઈ શકે, કમ્પેરેટિવ બી હોઈ શકે. ચલો પહેલા સુપરલેટિવ લખીએ. The Statue of Unity is, સુપરલેટિવમાં ધી, પછી બિગેસ્ટ અથવા તો ટોલેસ્ટ, બિગેસ્ટ સ્ટેચ્યુ in the world. The Statue of Unity is the biggest અથવા તો the tallest statue in the world. ચલો કમ્પેરેટિવ માં લખવું હોય તો the Statue of Unity is, ચલો big નું bigger, પછી then પછી any other statue in the world. બરાબર છે બાળકો? AB school is describing comparison. AB school સબ્જેક્ટ છે ને ટુ બી છે, સુપરલેટિવ બી હોઈ શકે, કમ્પેરેટિવ બી હોઈ શકે. અલગ અલગ AB સ્કૂલ ની કોઈ સ્પેશિયાલિટી વિચારીને લખી શકાય. ચલો પહેલા સુપરલેટિવ લખીએ. AB school is the, બરાબર, ચલો લખવું છે આપણે, આ લખી શકાય ને, બેસ્ટ. AB school is the best school in Navsari. In Navsari લખી શકાય ને બાળકો? AB school is the best school in Navsari. બરાબર, બિગેસ્ટ લખો તો બિચારા AB school is the biggest school in Navsari. બરાબર છે. જો કમ્પેરેટિવ લખવું હોય તો AB school is best નું કમ્પેરેટિવ better. બરાબર, ચલો કમ્પેરેટિવ પછી then પછી any other school in Navsari. AB school is better than any other school in Navsari. આના કરતા અલગ પણ વિચારી લખવું હોય તો લખી શકાય. જે તો ગંગા is સબ્જેક્ટ છે, ટુ બી છે, સુપરલેટિવ બી હોઈ શકે, કમ્પેરેટિવ બી હોઈ શકે. ડેસ્ક્રાઇબિંગ કમ્પેરિઝન, હજી યાદ અપાવું છું, ડેસ્ક્રાઇબિંગ કમ્પેરિઝન આપેલું હોય ત્યારે એક કરતા વધારે આન્સર આવી શકે. એમાંથી આપણે કોઈ બી એક આન્સર લખવાનો. ચલો પહેલા સુપરલેટિવ. The Ganga is, ચલો કમ્પેરિઝન કર્યું છે, પવિત્ર નદી તરીકે લઈએ તો ધી, પવિત્ર માટે હોલી, હોલીનું સુપરલેટિવ હોલીએસ્ટ. શું થશે? હોલીએસ્ટ river in India. બરાબર છે બાળકો? The Ganga is the holiest river in India અથવા the Ganga is the longest river in India. તો વિચારે જ ને? ઓકે, ચલો હવે કમ્પેરેટિવ લખવું છે. The Ganga is the holiest નું કમ્પેરેટિવ holier, કમ્પેરેટિવ પછી then પછી any other river in India. The Ganga is holier than any other river in India. બરાબર છે બાળકો? તો ડેસ્ક્રાઇબિંગ કમ્પેરિઝન આપેલું હોય ત્યારે ઘણા બધા આન્સર આવી શકે, તેમાંથી કોઈ બી એક આન્સર લખવાનો રહેશે. બરાબર છે બાળકો? તો અહીં આપણું ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન કહીએ કે ડેસ્ક્રાઇબિંગ કમ્પેરિઝન, એક આખો ટોપિક કમ્પ્લીટ પૂરો થઈ ગયો. બરાબર છે ને? યાદ કરો, પહેલા આપણે ડિગ્રી વિશે લખેલું, પછી ઇન્ટરચેન્જ ઓફ ડિગ્રીઝમાં ટાઈપ નંબર 1 લીધેલું, જેમાં પોઝિટિવ કમ્પેરેટિવ પોઝિટિવ જ આવતું. પછી સુપરલેટિવ વિશે શીખ્યા, ફરી પાછું ઇન્ટરચેન્જ ઓફ ડિગ્રીઝમાં ટાઈપ નંબર 2 લીધું, જેમાં સુપરલેટિવ કમ્પેરેટિવ પોઝિટિવ બધું જ આવી ગયું. લાસ્ટમાં કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, જે તે બોર્ડની એક્ઝામમાં પૂછાઈ દે. બરાબર છે બાળકો? એકદમ વ્યવસ્થિત અભ્યાસ કરવાનો, ગ્રામરની નોટમાં લખવાનું, વારંવાર રિવાઇઝ કરવું પડશે. અમુક ક્યારેક એવું બી આવશે
કે ક્યારેક વિડિયો લેક્ચર ન આવે, અમુક દિવસનો ગેપ આવે, તો એ ગેપમાં બી આપણે આ જે ટોપિક જે બી સબ્જેક્ટમાં મેથ્સ, સાયન્સ, ઇંગ્લિશ, એસએસ, ગુજરાતી જે કોઈ બી સબ્જેક્ટમાં જે ચાલેલું હોય તે બરાબર તૈયાર કરીને નોટમાં લખવાનું રહેશે. બરાબર છે બાળકો? ઘરમાં જ રહો, સુરક્ષિત રહો. જય હિન્દ, જય ભારત.